વામૈયા ગામે ઠાકોર અને ક્ષત્રિય સમાજની સભા રદ થવા મામલે નિવેદનો સામે આવ્યા છે। બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સામે આડકતરી રીતે સવાલો ઊભા કર્યા છે। ઠાકોર સમાજનું સંમેલન મોકૂફ રાખવા મામલે બળદેવજી ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે। કેટલાક વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને એક થતો અટકાવ્યો છે, આવી વાત બળદેવજીએ કરી છે। જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે। આભાર માનીએ છીએ। 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ। આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢી અને જે નીચ કૃત્ય કર્યું હતું એની સામેનું આ સંમેલન હતું। જે જાહેરમાં વરઘોડો કાઢી અને જે બેરહીમથી મારવામાં આવ્યા હતા તબકદારોને, એવા તમામ ગુજરાતમાં તમામ જગ્યાએ પોલીસ તમામ લોકોના વરઘોડા કેમ કાઢતી નથી અને કેમ એક જ સમાજના વરઘોડા કાઢે છે? સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી। કે વામૈયાની મેટરથી સમગ્ર ગુજરાત, ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો જ્યારે એક થતા હતા ત્યારે એને જે લોકોએ અટકાવવાની કામગીરી કરી એ નહીં કરવી જોઈએ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પાટણના જીલિયા ગામે થયેલ બબાલને લઈને હવે સમાજ કારણ ગરમાયું છે। વામૈયા ગામે ઠાકોર અને ક્ષત્રિય સમાજની સભા રદ થવા મામલે નિવેદનો સામે આવ્યા છે। બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સામે આડકતરી રીતે સવાલો ઊભા કર્યા છે। 23 તારીખે યોજાનાર ઠાકોર સમાજનું સંમેલન બંધ રખાતા સમાજમાં આજે હવે વિવાદ થયો છે। ઠાકોર સમાજનું સંમેલન મોકૂફ રાખવા મામલે બળદેવજી ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે। બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના નામ લીધા વિના તેમને આડે હાથ લીધા છે। કેટલાક વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને એક થતો અટકાવ્યો છે, આવી વાત બળદેવજીએ કરી છે। સમાજ એક થતો હતો તેને અટકાવવા માટે જે પ્રયત્ન થયો તે વ્યાજબી નથી, આવી વાત પણ બળદેવજીએ કરી છે। આ સંમેલન કોઈ સમાજ સામે ન હતું। વામૈયા ગામનું સંમેલન માત્ર સરકાર અને પાટણ પોલીસ સામે હતું। વામૈયાની ઘટનાથી સમાજના લોકો એક થતા હતા, તેને રોકવાની કોશિશ કરી, આવી વાત બળદેવજી ઠાકોરે કરી છે। પાટણના જીલિયા ગામે જે બબાલ થઈને બબાલ બાદ એ વામૈયા ગેંગના એ યુવાનો 18 જેટલા તેમની પોલીસે ધરપકડ કરી। જાહેરની અંદર એ વરઘોડો કાઢીને ટાટિયા તોડ સર્વિસ કરવામાં આવી, તેને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ છે। તેને લઈને જ ગઈકાલે પહેલા તો અલ્પેશ ઠાકોર પાટણ પહોંચ્યો છે। 23 તારીખે વામૈયા ગામની અંદર એક મોટું સંમેલન ભરવાની જાહેરાત કરશે, પરંતુ ત્યારબાદ એ પોલીસ સાથેની બેઠક અને બેઠક બાદ અલ્પેશ ઠાકોર એ વામૈયા ગામનું સંમેલન એ બંધ રાખવાની વાત કરે છે। તેમણે એવું કહ્યું કે પોલીસ સાથે બેઠક થઈ છે અને તેમાં સંતોષકારક જવાબ પણ મળ્યો છે। તેને લઈને હવે ક્ષત્રિય ઠાકોર સમાજમાં જ ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો થયો છે। બળદેવજી ઠાકોરે નામ લીધા વિના અલ્પેશ ઠાકોર ઉપર પ્રહારો કર્યા છે કે સમાજ એક થતો હતો, કેટલાક લોકોએ તેમને અટકાવ્યો છે। વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને એક નથી થવા દીધો, એ વ્યાજબી વાત નથી, આવી વાત બળદેવજી ઠાકોરે કરી છે। વામૈયાની ઘટનાથી સમાજના લોકો એક થતા હતા, તેમને રોકવાની કોશિશ કરી છે। એ સંમેલન કોઈ સમાજ વિરુદ્ધ નહોતું, એ સંમેલન સરકાર અને પાટણ પોલીસ વિરુદ્ધ હતું, જેમણે જાહેરની અંદર એ સરઘસ કાઢીને માર માર્યો હતો તેમની સામેનું આ સંમેલન હતું, પરંતુ તેમને રોકવાના પ્રયાસો થયા છે। નામ લીધા વિના અલ્પેશ ઠાકોર ઉપર બળદેવજી ઠાકોરે પ્રહાર કર્યા છે। આવો પહેલા આપણે કાલનું અલ્પેશ ઠાકોરનું નિવેદન સાંભળીએ અને તેમની સામે આજે બળદેવજી ઠાકોરે શું નામ લીધા વિના પ્રહારો કર્યા, બંને નિવેદન આપણે સાંભળીએ। 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં
હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું આ. ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો. એ નિર્દોષ માટેની વાત છે અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે અને એમના માટે એક સંમેલન બોલાવ્યું. પર રાજ્ય સરકારે માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે. વામૈયાની મેટરમાં જે 23 તારીખે જે સંમેલન મળવાનું હતું, એ સંમેલન રબારી સમાજની સામે નહોતું કે પાટણના કોઈ પણ સમાજની સામે કે ગુજરાતના કોઈ પણ સમાજની સામે નહોતું. આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢી અને જે નીચ કૃત્ય કર્યું હતું એની સામેનું આ સંમેલન હતું. ગુજરાતમાં ઘણા બધા બનાવો બને છે, પણ કોના વરઘોડા નીકળે છે અને કોના વરઘોડા નથી નીકળતા પાટણની જે મેટર હતી, વ્યક્તિગત ઝઘડા કોઈને હોઈ શકે, એની સામે કોઈને વાંધો ના હોય. દરેક સમાજની અંદર આવા નાના મોટા ઝઘડા ચાલતા હોય છે, પરંતુ પોલીસે એની બહાદુરી બતાવવા માટે જે જાહેરમાં વરઘોડો કાઢી અને જે બે રહીમથી મારવામાં આવ્યા હતા તબકદારોને, એવા તમામે તમામ ગુજરાતમાં તમામે તમામ જગ્યાએ પોલીસ તમામે તમામ લોકોના વરઘોડા કેમ કાઢતી નથી અને કેમ એક જ સમાજના વરઘોડા કાઢે છે? એની સામે નું આ સંમેલન હતું. ફરીવાર આવી ભૂલ ન કરે સરકાર અને પોલીસ, એની સામેનું સંમેલન હતું. પરંતુ શું બન્યું એમાં મારે પડવું નથી. વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. હું ફરીવાર કહું છું કે સરકાર વારે વારે વરઘોડાના નામે આવા કૃત્યો ન કરે એના માટે આપણે એકતા બતાવવાની હતી. કોઈ રબારી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એની સામેનું આ સંમેલન નહોતું, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર અને દરબાર સમાજ એક થઈ રહ્યો હતો, ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો હતો. એ સમાજ એક ના થાય, એક ખાટલે ન બેસે, એક મોડવે ભેગા ન થાય અને એની એકતા તોડવા માટેનું જે ષડયંત્ર હતું એ આજે સતું થયું છે. કોને કર્યું કે કોને નથી કર્યું એમાં મારે પડવું નથી. હું એટલું ચોક્કસ કહીશ કે વામૈયાની મેટરથી સમગ્ર ગુજરાત, ઉત્તર ગુજરાતના તમામે તમામ ક્ષત્રિયો જ્યારે એક થતા હતા ત્યારે એને જે લોકોએ અટકાવવાની કામગીરી કરી એ નહીં કરવી જોઈએ. આ એવો મોકો હતો કે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો એક તોતણે બંધાવાના હતા. એ તોતણેના બંધાય એની જે મનસા મેલી હતી એ બહાર આવી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે સમાજની એકતા વધે, સમાજનું સંગઠિત બને અને સમાજ શિક્ષિત બને, એ દિશામાં આપ સૌ આપણે કાયમ આગળ વધીએ. ભારત માતા કી જય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.